નમસ્તે, જય મા મહાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ, હું મિતાબા પરમાર, ઇંગ્લિશ ટીચર. આપણે લાસ્ટ લેક્ચરમાં યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર ના થોડા પેરેગ્રાફ છે તે ભણ્યા હતા. હવે આજે આપણે આગળ છે એ જોવાનું છે. પહેલા થોડુંક આપણે રિવિઝન કરી લઈએ કે આપણે શું ભણ્યા હતા. આપણે જાણ્યું હતું કે ભારતની અંદર છે ને દીપાવલી અને ઉત્તર ભારતમાં જેને દિવાળી કહેવાય છે તે તહેવાર મનગમતો તહેવાર છે. બરાબર ને? આવું આપણે પહેલી લીટીમાં જાણ્યું હતું. પછી જોયું હતું કે રાતના આકાશમાં ફૂટતા ફટાકડાઓ અને રંગોથી થતી જે ઉત્તેજના છે તેની સરખામણીમાં કંઈ આવતું નથી. આપણામાંથી ઘણા એવું વિચારતા હશે કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવતા હશે અને તેમની અંદર શું કરવામાં આવતું હશે. બરાબર ને? આપણે જોયું હતું કે પાયરોટેક્નિક્સ, જેને વૈજ્ઞાનિક નામ, ફટાકડાનું એક વૈજ્ઞાનિક નામ છે, તેનું નામ છે પાયરોટેક્નિક્સ. પાયર એટલે આગ અને ટેક્નિક્સ એટલે કલા. એક આગની એવી કલા છે કે જેને જોઈ અને આપણને ખૂબ જ આનંદ આવે છે. ઘરમાં વપરાતી એક દિવાસળીનું ઉદાહરણ આપેલું હતું કે જે પાયરોટેક્નિક્સનું વિશિષ્ટ સાધન છે, કે જેમની અંદર પાયરોટેક્નિક્સના બધા જ ગુણો જોવા મળે છે, જેવા કે હીટ, ગરમી, સ્મોક, ધુવાળો, લાઇટ, પ્રકાશ, ગેસ, વાયુ અને સાઉન્ડ એટલે અવાજ. આ બધી જ વસ્તુની હાજરી આપણે નાની એવી જે ઘરમાં વપરાતી દિવાસળી છે તેની અંદર જોવા મળે છે, જે એક પાયરોટેક્નિક્સનું વિશિષ્ટ ડિવાઇસ એટલે સાધન છે. ત્યાર પછી હવે આપણે આગળ જોવાનું છે. મેં આ પાઠની શરૂઆત કર્યા પહેલા બોર્ડમાં થોડા સ્પેલિંગ, જે આપણા માટે હાર્ડ વર્ડ્સ, એક અઘરા શબ્દો તરીકે આપણે જેને ઉપયોગ કરીએ છીએ, ઉલ્લેખ કરીએ છીએ, તેમનું થોડુંક ગુજરાતી, આ પાઠનું ભાષાંતર કરવામાં થોડીક સહેલાઈ રહે એટલા માટે તેમનું ગુજરાતી મેં બોર્ડ ઉપર લખેલું છે. બધા એ શબ્દ જે છે મેં બોર્ડ પર સ્પેલિંગ લખેલા છે, એમની નોંધ કરશો. પાઠમાં સાથે સાથે આ શબ્દનો આપણે આજે ઉપયોગ કરવાનો છે. બરાબર? તો આ શબ્દ જે છે સ્પેલિંગ જે બોર્ડ પર લખેલા છે તેને વ્યવસ્થિત જોઈ લો અને જાણી લો. ચાલો, આપણે જ્યારે પાઠની વચ્ચે વચ્ચે આ શબ્દ આવશે ત્યારે એમનો આપણે વચ્ચે વચ્ચે ઉપયોગ કરતા જઈશું. પેજ નંબર 55, 55 નંબરના પેજ ઉપરનો આપણો બીજો પેરેગ્રાફ છે કે આપણે પહોંચ્યા હતા. ચાલો, બધા જ પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખશે, સાથે સાથે ભણશે. સમ હિસ્ટોરિયન એટલે ઇતિહાસકારો says that, કહે છે કે અથવા માનવું છે કે બ્લેક પાવડર the basic material, basic એટલે મૂળભૂત અને materials એટલે પદાર્થ, મૂળભૂત પદાર્થ used in fireworks, fireworks એટલે ફટાકડા. fireworks નું સિંગલર આપણે આગળ આવી ગયું, યાદ કરો, ક્રેકર્સ. બરાબર? ફાયરવર્ક્સ નું સિંગલર શું થશે? ક્રેકર્સ. આ પાઠમાંથી ઘણા બધા સિંગલર્સ વર્ડ્સ નીકળે છે. બધા પાઠની સાથે સાથે નોંધ કરતા જાજો કે કોનું કેવી રીતે સમાનાર્થી શબ્દ થાય છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે મૂળભૂત પદાર્થ શું છે? મૂળભૂત પદાર્થ તો કે બ્લેક પાવડર. શેનો મૂળભૂત પદાર્થ છે? ફાયરવર્ક્સ, ફટાકડાનો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ બ્લેક પાવડર was invented એટલે શોધ. શું કહે છે? was invented in India. ની શોધ ભારતમાં થઈ હતી. કેટલાક ઇતિહાસકારોનું એવું માનવું છે કે ફટાકડામાં વપરાતો બ્લેક પાવડરની શોધ ભારતમાં થઈ હતી. સુક્રાંતિ written more than 2000 years ago. શું કહે છે? સુક્રાંતિ એક ગ્રંથનું નામ છે. more than 2000 years ago. 2 એટલે
2000 વર્ષ પહેલા લખાયેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં, ફરીથી કરું છું, સુક્રાંતિ written more than 2000 years ago, 2000 વર્ષ પહેલા લખાયેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં has reference, reference એટલે ઉલ્લેખ, reference એટલે ઉલ્લેખ, to weapons similar to guns and projectile, projectile એટલે તો શું કહે છે કે 2000 વર્ષ પહેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં ગન્સ એટલે બંદૂક એન્ડ પ્રોજેક્ટાઇલ્સ એટલે ટોપ, બંદૂક અને ટોપ જેવા શાસ્ત્રોનો રેફરન્સ એટલે ઉલ્લેખ જોવા મળે છે. વેપન્સ એટલે શસ્ત્ર, જે આપણે યુદ્ધ દરમિયાન જે કાંઈ શસ્ત્ર વાપરવામાં આવે તેને વેપન્સ કહેવામાં આવે છે. વેપન્સ શું કહે છે કે 2000 વર્ષ પહેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં બંદૂક અને ટોપ જેવા શાસ્ત્રોનો ઉલ્લેખ જોવા મળે છે. However, તેમ છતાં the Chinese are generally એટલે સામાન્ય રીતે, considered એટલે માનવું, the pioneers એટલે સંશોધક, the pioneers એટલે સંશોધક of pyrotechnics, pyrotechnics એટલે પાયરોટેકનિક્સના, શું કહે છે તેમ છતાં સામાન્ય રીતે ચીનને પાયરોટેકનિક્સના સંશોધક માનવામાં આવે છે. They are said to have developed, તેવું કહેવું છે કે બ્લેક પાવડર more than 1000 years ago, શું કહે છે તેવું કહેવું છે કે 1000 વર્ષ પહેલા તેમણે બ્લેક પાવડર બનાવ્યો હોવાનું કહેવાય છે. સુક્રાંતિ નામના ગ્રંથમાં બંદૂક અને ટોપ જેવા શાસ્ત્રોનો ઉલ્લેખ જોવા મળે છે, પણ તેમ છતાં જે ચીન છે એ લોકો એમ કહે છે કે બ્લેક પાવડરની શોધ અમે કરી છે, એટલે કે બ્લેક પાવડરના સંશોધક અમે છીએ. 1000 વર્ષ પહેલા અમે બ્લેક પાવડર બનાવ્યો છે તેવું કહેવામાં આવે છે. ફરીથી ગુજરાતી કરું છું, ધ્યાનથી જુઓ. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ બ્લેક પાવડરની શોધ ભારતમાં થઈ હતી. 2000 વર્ષ પહેલા લખાયેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં બંદૂક અને ટોપ જેવા શાસ્ત્રોનો ઉલ્લેખ જોવા મળે છે. તેમ છતાં સામાન્ય રીતે ચીનને પાયરોટેકનિક્સના સંશોધક માનવામાં આવે છે. 1000 વર્ષ પહેલા તેમણે બ્લેક પાવડર બનાવ્યો હોવાનું કહેવામાં આવે છે. બધાને સમજાઈ ગયું આટલું? પેજ નંબર 55 પર આગળ વધીએ. It took at least એટલે ઓછામાં ઓછું, બધા નોંધ કરશે. at least એટલે ઓછામાં ઓછું 200 years ago, 200 years for the knowledge to spread એટલે ફેલાવવું, the west એટલે પશ્ચિમમાં, knowledge એટલે જ્ઞાન, પશ્ચિમમાં આ જ્ઞાન ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા. ફરીથી કરું છું. it took એટલે લેવું એટલે લાગ્યું, at least એટલે ઓછામાં ઓછું, 200 એટલે 200 years એટલે 200 વર્ષ, for the knowledge to spread એટલે જ્ઞાનનો ફેલાવો, to the west એટલે પશ્ચિમમાં આ જ્ઞાનનો ફેલાવો, ઓછામાં
ઓછા કેટલા વર્ષ થયા? 200 વર્ષ. પછીમાં આવનાર ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા. અને it was only in 1242 અને 1242 માં that an English monk એટલે અંગ્રેજ સાધુ. બધા નોટ કરશે. English monk એટલે અંગ્રેજ સાધુ. અને 1242 માં અંગ્રેજ સાધુ નામ આપેલું છે રોજર બેકન. શું નામ છે? રોજર બેકન. 1942 માં રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ રિવીલ્ડ એટલે જાહેર કરવું. રિવીલ્ડ એટલે જાહેર કરવું. ધ ફોર્મ્યુલા એટલે નુસ્ખો અથવા રીત. ફોર્મ્યુલા એટલે નુસ્ખો અથવા રીત. The formula for black powder. બ્લેક પાવડર એટલે બ્લેક પાવડર. શું કહે છે? ફરીથી ગુજરાતી કરીએ. 1242 માં રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કર્યો. He considered એટલે તેનું માનવું છે કે it's such a dangerous substance. ડેન્જરસ એટલે જોખમકારક અને સબસ્ટેન્સ એટલે પદાર્થ. તેનું માનવું છે કે આ એક ખૂબ જ જોખમકારક પદાર્થ છે. જેથી he wrote of it in a code language. સાંકેતિક ભાષા. સાંકેતિક ભાષા. તેવું માનવું છે કે આ પદાર્થ એટલે કે બ્લેક પાવડર તેવું માનવું છે કે આ બ્લેક પાવડર છે તે ખૂબ જ જોખમકારક છે. તેથી તેણે આ બ્લેક પાવડરનો જે નુસ્ખો છે બનાવવાની જે રીત છે તેને સાંકેતિક ભાષામાં લખી. ફરીથી કહું છું, ધ્યાન આપજો. 1242 માં રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કર્યો. તે આને ખૂબ જોખમકારક માનતા હતા. તેથી તેણે સાંકેતિક ભાષામાં લખવાનું શરૂ કર્યું. અહીંયા સુધીનું બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું. હું ખૂબ જ વ્યવસ્થિત એટલા માટે સમજાવું છું કે આ પાઠના અમુક શબ્દ આપને અઘરા લાગતા હોય છે અને વાક્ય રચના પણ થોડીક અંશે અઘરી લાગતી હોય છે. તમે વારંવાર આ વિડીયો જોશો અને પાઠને વ્યવસ્થિત પાકો કરશો તો આ પાઠ તમારા માટે એકદમ સરળ થઈ જશે. ચાલો નેક્સ્ટ પછીનો પેરેગ્રાફ બધા જોશે. The basic formula of the black powder. Black powder or gunpowder. Gunpowder એટલે બંદૂકનો પાવડર એટલે ગનપાવડર જ કહેવાય. બ્લેક પાવડર અથવા ગનપાવડર બનાવવાની મૂળભૂત રીત has remained unchanged એટલે પરિવર્તન આવ્યું નથી. For centuries એટલે સદીઓથી બ્લેક પાવડર અને ગન પાવડર બનાવવાની રીતમાં સદીઓથી કોઈ ફેરફાર આવ્યો નથી અથવા પરિવર્તન આવ્યું નથી. It is a blend of potassium nitrate. શું કહે છે? શબ્દ ખાસ કરીને યાદ રાખજો. શું ઉચ્ચારણ થાય છે? પોટેશિયમ નાઇટ્રેટ. તેમાં પોટેશિયમ નાઇટ્રેટ બ્લેન્ડ એટલે મિશ્રણ. BLEND બ્લેન્ડ એટલે મિશ્રણ. તેના મિશ્રણમાં પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો. ચારકોલ એટલે કોલસો. તેના મિશ્રણમાં
potassium nitrate, also and sulfur in the ration. ration એટલે પ્રમાણ. ration એટલે પ્રમાણ. તેમની અંદર પ્રમાણમાં એટલે કે તેના મિશ્રણમાં પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો, સલ્ફર પ્રમાણમાં 75, 15 અને 10 ત્રણેયનું મિશ્રણ આપેલું છે કે પોટેશિયમ કેટલું નાખવું 75, કોલસો કેટલો છે તો કીધું છે 15 એટલે 15 અને પછી છે સલ્ફર કેટલું નાખવાનું તો કે 10 બધાયનું પ્રમાણ છે કીધું છે 75, 15 અને 10 ના પ્રમાણમાં ઉમેરવું બાય વેઇટ એટલે વજન. ફરીથી એનું ગુજરાતી કરું છું. બ્લેક પાવડર અને ગન પાવડર બનાવવાના મૂળભૂત નુસ્ખામાં સદીઓથી કોઈ પરિવર્તન આવ્યું નથી. તે એક મિશ્રણ છે જેમાં પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરના વજનનું પ્રમાણ 75, 15 અને 10 હોય છે. It is almost the perfect combination. combination એટલે મિશ્રણ. આ એક અથવા આ પ્રમાણથી બનતું મિશ્રણ લગભગ almost એટલે લગભગ perfect એટલે ચોક્કસ છે as it is and no further improvements એટલે સુધારો or alternations એટલે ફેરફાર અને તેમાં કોઈ સુધારો કે ફેરફારની જરૂર નથી. ચાલો સમજાવું બાળકો આપણે. ત્યાર પછી આગળ જો experts says that this might be the only chemical products એટલે રાસાયણિક ઉત્પાદન still using the same as old એટલે ખૂબ જ જૂનું. proportion એટલે પ્રમાણ and manufacturing techniques ઉત્પાદન કરવાની રીત. ઉત્પાદન કરવાની રીત અને proportion એટલે પ્રમાણ. જો રેશિયો સિમિલર આવ્યું છે, proportion એટલે પ્રમાણ. ફરીથી જોવો. એક્સપર્ટ્સ સે એટલે કે નિષ્ણાતોનું કહેવું છે કે કદાચ આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે જે હજુ એ જૂના પ્રમાણમાં અને ઉત્પાદનની પ્રક્રિયામાં તેનો ઉપયોગ કરે છે. ફરીથી બોલું છું. આ પ્રમાણથી બનતું મિશ્રણ લગભગ ચોક્કસ છે અને તેમાં કોઈ સુધારો કે ફેરફારની જરૂર નથી. નિષ્ણાતોનું કહેવું છે કે કદાચ આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે જે હજુ એ જ જૂના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. બાળકો સમજાઈ ગયું હશે. આખો પાઠ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાનથી સમજજો. ઘરે રહો, સુરક્ષિત રહો. જો ના સમજાય તો વિડીયો ફરી વખત જોજો અને મારો કોન્ટેક્ટ કરજો. જય મા મહાદેવ.